આજે આપણે વઘારેલા મમરાનો ચેવડો બનાવવાનો છે। સૌથી પહેલા અહીંયા આપણે સામગ્રીમાં મમરા લઈએ। મમરાને આપણે ચાળણીથી ચાળી લેવાના છે, એનો કચરો દૂર કરી લેવાનો છે। સાથે આપણે બીજા વસ્તુ લેવાની છે। તો એક વાટકી મેં અહીંયા લીધા છે મકાઈના પૌવા, સાથે સાથે ડાળિયા અને શિંગદાણા। તો હવે અહીંયા સૌથી પહેલા કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ ગરમ થઈ જશે એટલે આપણે એમાં ડાળિયા એડ કરવાના છે। ડાળિયાને આપણે થોડા થોડા તેલમાં આવતા જતા સાંતળી લેવાના છે। એ પછી આપણે એમાં મગફળી એડ કરવાની છે। પૌવા ઓલરેડી પહેલાં મેં તેલમાં તળેલા જ છે, એટલે અહીંયા પૌવાને આપણે પહેલાં તેલમાં તળી લેવાના। તો મકાઈના પૌવા તમારે એડ કરવા હોય તો આવી રીતે કાચા મકાઈના પૌવા પણ તમે આ ટાઈમે એડ કરજો, તો તમારા મકાઈના પૌવા તળાઈ પણ જશે, સાથે સાથે તમારા મગફળીના દાણા અને જે ડાળિયા છે એ બી ઉમેરશો તો તમારો જે ચેવડો છે એ બહુ ટેસ્ટી બને છે, બહુ જ પૌષ્ટિક બને છે। તો મેં અહીંયા એકદમ લાઇટલી નમક એડ કર્યું છે, અને હવે હું વધારે નમક ઉમેરતી નથી। અને માત્ર ને માત્ર જે નમકીન બને આપણો જે ચેવડો હોય તો માત્ર ને માત્ર થોડી એમથી સહેજ એમથી હળદર અને સાથે થોડું નમક એટલે કે મીઠું એડ કર્યું છે। અને હવે આપણે હલાવી લઈશું। થોડી વાર માટે હલાવી લીધા પછી, સાંતળી લીધા પછી 1 થી 2 મિનિટ જેટલું મીડિયમ આંચે હલાવવાનું। એ પછી આપણે મમરા એડ કરી દેવાના છે। ગેસની આંચ એકદમ એટલે એકદમ સ્લો રાખવાની છે, અને પછી આપણે મમરાને હલાવ કરીશું। તો મમરાને એકદમ મીડિયમ આંચે 3 થી 4 મિનિટ સુધી જો તમે આવી રીતે હલાવશો તો એમાં રહેલો હવાનો ભેજ છે એ દૂર થઈ જાય છે, અને તમે એકદમ બહાર જે ક્રિસ્પી મમરા હોય છે એવા તમે ખાઈ શકો છો। તો અહીં આપણે મસાલા કેમ એડ નથી કર્યા, હળદર મીઠું જ કેમ અત્યારે એડ કર્યું છે, બીજા મસાલા કેમ કરવાના, તો બીજા મસાલા આપણે પાછળથી કરીશું। કારણ કે આપણે જ્યારે અત્યારે આપણે મમરાને સાંતળીએ છીએ, મમરાના ક્રિસ્પી બનાવવાના છે પહેલાં તો અહીંયા આપણા જે મસાલા હોય છે તળિયે ચોંટી જશે, જેના કારણે બિલકુલ સારા નહીં લાગે ટેસ્ટમાં આપણા મમરા। તો તળિયે બળી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, એટલા માટે જ આપણે ગેસની આંચ એકદમ એટલે એકદમ મીડિયમ રાખવાની છે, અને આપણે હલાવીશું। તો અહીંયા આપણે વાસણ મારે થોડું નાનું છે એટલે મને થોડું હલાવવામાં પણ ટ્રબલ થાય છે, તમે એકદમ મોટું વાસણ લેજો, ઓકે। તો હવે અહીંયા સરસ રીતે મીડિયમ આંચે આપણે હલાવી લઈએ, સતત હલાવ કરવાનું છે, એક તળિયે બિલકુલ ચોટે નહીં એનું પણ ધ્યાન રાખતું જવાનું છે। મમરા તમારે એક પણ કોરા ન રહેવા જોઈએ, હળદર મીઠાવાળા તેલવાળા થઈ જવા જોઈએ, તો તમારા મમરાનો ટેસ્ટ બહુ સારો આવે છે। તો અહીંયા હવે તમારા મમરા છે એકદમ સરસ રીતે તમારા સેટ થઈ રહ્યા છે, એકદમ ક્રિસ્પી થયા છે, મમરાનો હવાનો ભેજ છે દૂર થઈ રહ્યો છે। તમારે આવી રીતે ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ સુધી મમરાને તેલમાં સાંતળવા ખૂબ જરૂર છે। અહીંયા મેં મમરાની જે થેલી આવે છે 500 ગ્રામ મમરાની, એ બધા જ મમરા લઈ લીધા છે મેં, અને સાથે મેં તેલ 4 ચમચી મૂક્યું છે, તમે 500માં 4 ચમચી તેલ મૂકી શકો છો। હવે અહીંયા વાવ સરસ મજાના આપણા મમરા છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી, તમે અડો નહીં તો એકદમ ક્રિસ્પી આમ કટક અવાજ આવે એવા આપણા મમરા થઈ ગયા છે। તો હવે અહીંયા આપણે થોડું હલાવીશું, હજી આપણે મમરાને થોડા વધારે ક્રિસ્પી થવા દઈએ। મમરા ઓલરેડી ક્રિસ્પી થઈ ગયા છે, હવાનો ભેજ દૂર થઈ ગયો છે, પરંતુ છતાં પણ આપણે થોડું હલાવીશું। એ પછી સ્લાઇડ અમથું નમક પહેલાં પણ એડ કર્યું છે, એટલે હવે અહીંયા લાલ મરચું એડ કરવાનું છે। અહીંયા લાલ મરચું 2 પ્રકારનું છે, કશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટો લાલ મરચું છે। હળદર પહેલેથી આપણે એડ કરી દીધી છે, તમે ચાહો તો તમે 1 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી દળેલી ખાંડ એડ કરી શકો છો। અમારા ઘરમાં નથી કોઈને સ્વીટ મમરા ભાવતા એવા ખાટા મીઠા, એટલે અહીંયા તીખા મમરા છે। તમે એવી ચટપટા મમરા બનાવો તો આ જ ટાઈમે તમે થોડું આમચૂર પાવડર અડધાની અડધી ચમચી અને અડધાની અડધી ચમચી દળેલી ખાંડ એડ કરી શકો છો, બહુ સરસ મજાના મમરા બને છે। તો અહીંયા આપણે હલાવી લઈશું। તો બસ મમરામાં એકદમ સિમ્પલ સાદો જ મસાલો કરવાનો છે, કારણ કે તમે બહાર તો ચટપટું અને તીખું ખાતા જ હોય છો, તો અહીંયા આપણા તીખા મરચાં છે। હવે લસણિયા મમરા તમારે કરવા હોય તો મમરાને પહેલાં એમ જ તમારે શેકી લેવાના છે, અને એ પછી તમારે તેલ છે ને લસણમાં કકડાવી અને એ તેલ આપણે એડ કરવાનું રહેશે। તો અહીંયા આપણે તીખા મમરા વઘાર્યા છે, સરસ મજાના મમરા છે। અહીંયા તમારો ચેવડો બનીને રેડી છે। હવે તમારે નાયલોન સેવ એડ કરવાની રહેશે ઉપરથી, તો નાયલોન સેવ હંમેશા પાછળથી એડ કરવાની, જેના કારણે એકદમ બહાર જેવો મમરાનો એકદમ તીખો અને મજેદાર નમકીન ચેવડો અહીંયા બનીને રેડી છે। તો હૂબહૂ બહાર જેવો જ મમરાનો આ ચેવડાની રેસીપી તમને કેવી લાગી જરૂર જણાવો।